વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી અંતર્ગત જે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ છે એનું અગાઉનું ચેપ્ટર જે છે વીમા સેવા અંગેના પત્રો, તો એ ચેપ્ટર અંતર્ગત આપણે શા માટે વીમાની જરૂરિયાત ઉદ્ભવે છે અને વીમાના પ્રકાર કયા કયા છે તો એની વાત કરવાના છે. હવે તમને ખબર જ છે મિત્રો કે આપણું જે જીવન છે એ યંત્રવત જીવન છે અને હૃદય ગમે ત્યારે બંધ થઈ જાય તો આપણું જીવન જે છે એ પણ શું થઈ જાય, પૂરું થઈ જાય. તો નિયતિ જે છે, ભગવાનની સમક્ષ આપણે કોઈ વસ્તુ આપણી ચાલતી નથી અને એટલા માટે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે આપણને વીમા અંગેની જરૂરિયાત જે છે એ ઉદ્ભવે છે. તો જીવન દરમિયાન માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઘણા બધા જોખમ રહેલા હોય છે. બજારમાં દુકાનોમાં વેચાણ માટે ઘણો માલ સામાન સંગ્રહિત હોય છે. ફેક્ટરીઓમાં મશીનો, કાચો તથા ઉત્પાદિત માલ સામાન હોય છે. આ સામાન ટ્રેન, ટ્રક, વહાણ વગેરે કે અન્ય વહન માધ્યમ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાનો હોય છે. તેમાં ચોરી, લૂંટફાટના ભય તેમજ કુદરતી કે માનવ સર્જિત આફતોમાં નુકસાન થવાનું જોખમ રહે છે. જુઓ, પોતાના જીવન દરમિયાન વ્યક્તિ પૈસા માટે શું કરે છે, વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. ફોર એક્ઝામ્પલ બિઝનેસ કરે છે, કોઈ ડાન્સર હોય છે, કોઈ સિંગર હોય છે. ઓકે, તો એ બધી જ પ્રવૃત્તિ એવી છે કે જેમાં શું રહેલું છે, જોખમ રહેલું છે. ફોર એક્ઝામ્પલ કે આપણી કોઈક બજારમાં દુકાન છે તો એ દુકાનોમાં આપણે ઘણો બધો માલ સામાન મૂક્યો હોય છે, એટલે કે એ સંગ્રહિત અવસ્થામાં હોય છે. પછી વાત કરીએ ફેક્ટરીની, તો એમાં મશીન હોય, કાચો માલ હોય તથા ઉત્પાદિત એટલે કે જે ઉત્પન્ન થઈ ગયેલો છે એ માલ સામાન હોય. હવે આ માલ સામાન છે તો એક ફેક્ટરીમાંથી બીજી જગ્યા પર એટલે કે બજારમાં રિલીઝ કરવા માટે આપણે ટ્રેન છે, ટ્રક છે, વાહન છે, બસ, ટેમ્પા વગેરે માધ્યમોનો ઉપયોગ કરીને એ જે ઉત્પાદિત માલ સામાન છે એને બીજી જગ્યાએ પહોંચાડીએ છીએ. તો આ પરિસ્થિતિમાં એટલે કે એક કંપનીમાંથી બીજી કંપની સુધી પહોંચાડવામાં લૂંટફાટ થઈ શકે, ચોરી થઈ શકે અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે ભૂકંપ આવે અને આખો રોડ બેસી જાય તો એ બની શકે કે આપણું જે ટ્રક છે એ બની શકે. જો વાહન દ્વારા આપણે ટ્રાન્સફર કરતા હોઈએ તો અચાનક સુનામી આવી શકે. તો ઘણા બધા કારણોસર નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે. પરિવહન દરમિયાન અકસ્માત યા અન્ય કારણસર માલ સામાનને નુકસાન થવાની સંભાવના રહે છે. મેં જેવી રીતે તમને કીધું કે કોઈ અકસ્માત થાય અથવા તો જો આપણે વહાણ દ્વારા કે સ્ટીમર દ્વારા માલની હેરફેર કરતા હોય તો સુનામી આવે કે ઘણું વંટોળ આવે બની શકે. તો એના કારણે શું છે કે આપણો જે માલ સામાન છે એને નુકસાન થવાની સંભાવના રહેલી છે. ધંધા વ્યાપારની પ્રક્રિયા સંભાળનાર માનવીના જીવનમાં પણ માંદગી, અકસ્માત અને અકાળ મૃત્યુનો ભય પણ હોય છે. હવે કોઈક બિઝનેસમેન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, આપણું જે જીવન છે એ સડનલી જ મૃત્યુ થઈ જાય છે, સડનલી માંદગી આવે છે. આપણને કહીને તો આવતી નથી માંદગી કે ચલો હું તમને કેન્સર થાઉં છું, ચલો આજે તમારું એક્સિડન્ટ થાય છે કે નો. તો આ બધા જે સંભવિત જોખમો છે એ આપણે ટાળી નથી શકતા, પરંતુ અગમચેતીના ભાગરૂપે આપણે એની તૈયારી કરી શકીએ અને આ બધા માટે આપણે શું કરીએ છીએ, વીમો એટલે કે પોલિસી જે છે એટલે શું કરીએ છીએ, ઇન્સ્યોરન્સ, તો એ આપણે કરાવીએ છીએ. જો અગાઉથી વીમાનું આયોજન કર્યું હોય તો આવી સંભવિત આફતો અથવા તો જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે. એટલે કે દરેક વ્યક્તિએ પોતાની રીતે અલગ અલગ રીતે શું કર્યું હોય, વીમો એટલે કે ઇન્સ્યોરન્સ કરાવ્યો હોય, એને જે વસ્તુની રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારનો. તો કોઈ પણ આકસ્મિક સંજોગો ઉદ્ભવે તો એ આકસ્મિક સંજોગોમાંથી આપણે હેમખેમ બહાર નીકળી શકીએ. પ્રવર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે, તેની સાથે વીમા સેવાઓમાં પણ માંગ પ્રમાણે આમૂલ ફેરફારો થઈ રહ્યા છે. હવે લગભગ કોઈ પણ બાબત વીમા કરારનો વિષય બનવામાં બાકી નથી. એટલે કે બધી જ બાબતો, ફોર એક્ઝામ્પલ જીવન તૃપ્તિ પોલિસી હોય, સંતોષ પોલિસી હોય, જીવન પ્રમોદ પોલિસી, જીવન ઉત્સાહ પોલિસી, આગ હોય, ચોરી હોય, સમુદ્રી વેપાર અંગેના વીમા હોય, કોઈ સિંગર હોય તો એના ગળાનો એટલે કે અવાજની પોલિસી હોય, ડાન્સર હોય તો એના હાથ પગનો વીમો હોય. ઇન શોર્ટ કે આજે બધી જ બાબતો જે છે જે આપણા જીવન સાથે સંકળાયેલી છે, જીવનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, એ બધી જ બાબત માં શું કરવામાં આવે છે, જે વીમો છે એની ફેસિલિટી આપણને આપવામાં આવે છે.
આધુનિક યુગમાં આર્થિક વ્યવસ્થાની વધતી જટિલતા અને માનવીના પોતાના કૌશલ્યો માટે પણ વધતા જતા જોખમને કારણે તેનો વીમો કરી શકાય એવી બાબતોની સંખ્યા અને તેમનો વ્યાપ વધી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, ગાયકો હવે પોતાના અવાજનો વીમો લઈ શકે છે અને નૃત્યકારો તેમના પગનો વીમો ઉતરાવી શકે છે, જેથી કરીને તેમના ગાયન અથવા નૃત્ય કૌશલ્યો અકસ્માતે બંધ થઈ જાય તો વીમા કંપની તેમણે ઉતરાવેલ વીમાની રકમ ચૂકવે છે. હવે આ બાબત તમને ખબર છે કે કોઈક અકસ્માત થાય અને આપણું મૃત્યુ થાય તો એ પોલિસી દરમિયાન, એટલે કે પોલિસીના જે ટર્મ્સ કન્ડિશન હશે તો એ પ્રમાણે આપણા વારસદાર હોય કે આપણે પોતે કે જેને અકસ્માત થયો છે એને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરીએ LICની વાત કરીએ તો દેટ ઇઝ એક વીમા કંપની છે. ઓકે, પછી ટાટા મોટર્સની ઘણી બધી કંપનીઓ એવી હોય છે કે જે આજે વીમાની ફેસિલિટી આપે છે અને એટલા માટે આજનો જે સમય છે એમાં વીમાની જરૂરિયાત એક મહત્વપૂર્ણ ભૂમિકા બની ચૂકી છે. કારણ કે આપણું જીવન છે એનો કોઈ જ ભરોસો નથી. ગમે ત્યારે સ્વિચ બંધ થઈ જાય અને ગમે ત્યારે સ્વિચ ચાલુ થઈ જાય એવી પરિસ્થિતિ છે. ઓકે, એટલા માટે વીમા સેવા એક એવી વ્યવસ્થા છે જેના દ્વારા અકસ્માતે થતી ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે. તમે જોતા હશો કે કોઈક મોટી મોટી ફેક્ટરીઝ હોય એમાં આગ લાગી જાય તો શું છે, જો એમાં આગ લાગી જાય તો કરોડો રૂપિયાનો માલ સામાન છે એ બળીને ખાખ થઈ જાય. તો એની સામે જો વીમાની સેવા આપણી પાસે હોય તો આપણે શું થાય કે એનાથી જે ખોટ જાય કે નુકસાન છે એ અંગે આપણે વળતર મેળવી શકીએ છીએ. તે અનુસાર વીમો ઉતરાવનાર વ્યક્તિ કે સંસ્થા વીમા ધારક એટલે કે ઇન્સ્યોર્ડ કહેવાય છે અને વીમાની સેવા પૂરી પાડનાર કંપની અથવા તો સંસ્થાને વીમો આપનાર એટલે કે ઇન્સ્યોરર કહેવાય છે. જો એટલે કે જે વ્યક્તિ, આપણે માની લઈએ કે મિસ્ટર પટેલ નામની વ્યક્તિ છે જેને વીમો લેવો છે તો આ શું છે, એ વીમા ધારક કહેવાશે. એ જાય છે LIC કંપની પાસે વીમો લેવા, એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન પાસે. તો આ LIC જે છે એને શું કહેવાશે, વીમો આપનાર કંપની કહેવાય છે અથવા તો એને વીમો આપનાર કહેવાય છે. ઓકે, એટલે કે જે વ્યક્તિ વીમો ઉતરાવે છે, ધારણ કરે છે, એ વીમા ધારક એટલે કે ઇન્સ્યોર્ડ તરીકે ઓળખાય છે અને એ જે કંપનીમાંથી વીમાની સેવા મેળવે છે તો એને આપણે શું કહીશું, વીમો આપનાર એટલે કે ઇન્સ્યોરર તરીકે ઓળખીશું. વીમા સેવાને લગતી પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એવું કહી શકીએ કે વીમો એક એવી પ્રક્રિયા છે જેમાં વીમા ધારકો જોખમની ગંભીરતાનું અનુમાન કરીને વીમો લે છે અને અમુક પ્રકારની પોલિસીમાં તેને પોતાને નુકસાન ભોગવનારને અને અમુક તેના વારસદારને વળતર રૂપે મળે છે. મેં તમને કીધું કે ફોર એક્ઝામ્પલ આપણી ABC નામની કંપની છે, એનું ટર્નઓવર ખૂબ વધારે છે તો આપણે માની લઈએ કે આપણને ખબર છે કે અમારું એન્યુઅલી 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે તો આપણે શું કરીશું, 1 કરોડ અથવા તો એનાથી વધુ રકમની પોલિસી લઈશું, જેથી કરીને શું થાય કે જે નુકસાન થાય અથવા તો કોઈક અકસ્માત કે ખોટ નુકસાન થાય તો એને આપણે વળતર એની સામે મેળવી લઈએ. ઘણી વખત એવું બને કે જો વ્યક્તિગત વીમાની વાત કરીએ તો કોઈક વ્યક્તિગત વીમો હોય તો એ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યાર પછી જે એના વારસદાર હોય તો એને પણ અમુક જે વળતર છે એ મળવા પાત્ર છે. વીમા ધારકને વીમા સેવાના ભાગરૂપે તેમણે ખરીદેલ દરેક પોલિસી માટે દાવો કરવાની જરૂર ઊભી રહેતી નથી. છતાં પણ વીમા સેવા દ્વારા મળતા જોખમ સામે રક્ષણની બાંહેધરી અથવા તો સધિયારો મોટી રાહત કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે માની લઈએ કે આપણી પાસે કોઈ કાર કે બાઇકનો ઇન્સ્યોરન્સ છે અથવા તો કોઈ કંપનીનો ઇન્સ્યોરન્સ છે તો તમારું હેમખેમ વર્ષ પૂરું થઈ ગયું, ભગવાનની દયાથી તમને કોઈ પ્રકારનું અકસ્માત નથી થતો, કોઈ ખોટ કે નુકસાન નથી થતું તો તમે એ પોલિસી માટે આપણે ક્લેમ નહીં કરી શકીએ. દાવો એટલે શું, ક્લેમ. તો તમારે શું કરવું પડશે, નેક્સ્ટ યર એને રિન્યુઅલ કરાવવું પડશે. પરંતુ હા, કોઈક પરિસ્થિતિ ઉદ્ભવે, કોઈ અકસ્માત ઉદ્ભવે, આગ લાગે કે કોઈ ચોરી લૂંટફાટની ઘટના બને તો આપણે શું કરવું પડે છે, જે આપણી વીમો આપનાર કંપની છે એટલે કે ઇન્સ્યોરર છે એની સામે આપણે દાવો કરવો પડે છે. ઓકે, એટલે કે ક્લેમ કરવો પડે છે. કારણ કે કંપનીને જ્યારે તમે ક્લેમ કરશો તો એની જે પ્રોસેસ હોય ઘણી લાંબી પ્રોસેસ હોય અને એના આધારે તમને પછી શું મળશે, નુકસાન કે વળતર ભરપાઈ કરી આપવામાં આવે છે. અનિશ્ચિતતાને કારણે થતા સંભવિત નાણાકીય નુકસાન સામે વીમો જે છે એ શું આપે છે, આપણને રક્ષણ આપે છે. વીમો એ વીમા ધારક અને વીમો આપનાર વચ્ચે થતો એક એવો કરાર છે જેમાં વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ એટલે કે પ્રીમિયમના બદલામાં ઉંમર, મૃત્યુ કે જેનું જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને તો નાણાંમાં વળતર રૂપે ભરપાઈ કરી આપવામાં આવે છે. જુઓ, હવે વીમો શું છે, તમને અહીંથી વ્યાખ્યા પૂછાય કે વીમો એટલે શું, તો વીમો એ
વ્યક્તિઓની વચ્ચે અથવા તો બે પક્ષકારોની વચ્ચે કરવામાં આવતો કરાર છે. તો કયા બે પક્ષકારો? એક છે વીમા ધારક અને બીજો છે વીમો આપનાર. એટલે કે એક વીમો ઉતારનાર અને એક છે વીમો આપનાર. એટલે કે એક કંપની છે અને એક છે વીમો ધારક. હવે એ બંને વચ્ચે થતો એક કરાર છે. તો કેવો કરાર છે? તો તેમાં વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયે ચૂકવાતી રકમ એટલે કે પ્રીમિયમ. હવે વીમો આપનાર જે કંપની છે, LIC ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, તો એ મફતમાં વીમો નહીં આપે. અને વીમા ધારક આપણે માની લઈએ કે XYZ નામની વ્યક્તિ છે, કોઈ પર્સન છે. તો XYZ નામની વ્યક્તિ જો LICમાંથી વીમો એટલે કે ઇન્સ્યોરન્સ ખરીદવા માંગે તો LIC એટલી દાનવીર નથી કે XYZ વ્યક્તિને મફત આપે. હા, એના બદલામાં XYZ નામની વ્યક્તિએ LIC નામની કંપનીને ચોક્કસ સમયે એક રકમ ચૂકવવી પડશે. ઇટ ઇઝ કોલ્ડ પ્રીમિયમ. તો એને આપણે શું કહીશું? પ્રીમિયમ કહીશું. તો એના બદલામાં શું આપણને આરક્ષિત કર્યું હોય? ક્યાં તો ઉંમર. આપણે માની લઈએ કે સિનિયર સિટીઝન છે, તો એ આપણે અત્યારથી ઇન્વેસ્ટ કરીશું કે ભાઈ જ્યારે અમે વૃદ્ધ થઈએ તો ત્યારે એ વસ્તુ મળે. અકસ્માત થાય, મૃત્યુ થાય, તો આપણે જે વસ્તુ માટે વીમો લીધો હોય તો એ ઘટના બને તો ત્યારે આપણને નાણાં વળતર રૂપે ભરપાઈ કરી આપવામાં આવે. એટલે કે LIC એના ખિસ્સામાંથી નાણાં નહીં આપે. શું કરશે? આપણે જે પ્રીમિયમ ભર્યું છે, જે ટર્મ્સ અને કન્ડિશન છે, તો એના બદલામાં આપણને શું કરશે? વળતર ભરપાઈ કરી આપશે. આમ જે વીમા ધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીનો સધિયારો રહે છે. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે અત્યારે બધી બેંકમાં પ્રધાનમંત્રી જીવન, PMJJY અને બધી યોજનાઓ ચાલે છે. JJBY, ઓકે, એ તો બેંકમાંથી આપણે ખોલાવી શકીએ 12 રૂપિયાનું પ્રીમિયમ ભરીને. તો શું થશે? પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ઓકે, બીમા યોજના. તો એ ઘણી બધી યોજનાઓ એવી છે કે જો આપણે પ્રીમિયમ ભર્યું હોય તો આપણને થતું જે માંદગી છે કે નાણાંની સહાય કે નિવૃત્તિ બાદ નિયમિત આવક કે મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંહેધરી આપે છે અને આપણે ખોટ, નુકસાન કે અણધારી આપત્તિની ચિંતામાંથી મુક્ત રહી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે કયા કયા પ્રકારના વીમા હોય છે. તો વીમા કંપનીઓની નીતિ અને વ્યાવસાયિક સેવાઓને અનુલક્ષીને વીમા સેવાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. તો કઈ કઈ મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય? તો એક છે જીવન વીમો અને બીજું છે સામાન્ય વીમો. તો સૌપ્રથમ આપણે જોઈએ જીવન વીમો. તો જીવન વીમો એ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. સૌથી કોઈ પ્રચલિત સ્વરૂપ હોય તો એ શું છે? તો જીવન વીમો. આજકાલ બધી જ વ્યક્તિઓ શું કરે છે કે પોતાનું જીવન વીમો. હવે જીવન વીમામાં પણ ઘણા બધા હોય છે. જીવન તૃપ્તિ પોલિસી, જીવન સંતોષ, જીવન પ્રમોદ, જીવન ઉત્સાહ, ઓકે. તો એ બધા અલગ અલગ પ્રકારના છે. સમગ્ર જીવનને આવરી લેતી આજીવન પોલિસી એટલે કે હોલ લાઈફ પોલિસી વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરે છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે કયો એવો વીમો છે કે જે વીમા ધારકના મૃત્યુ બાદ એનો જે વારસદાર છે તો એને એ પ્રીમિયમ અથવા તો જે ચોક્કસ રકમ છે એની ચૂકવણી કરવામાં આવે. તો આજીવન પોલિસી એટલે કે હોલ લાઈફ પોલિસી અંતર્ગત જે વીમા ધારક છે એના વારસદારને એ રકમની ચૂકવણી કરવામાં આવે છે. હયાતી દરમિયાન એટલે કે વ્યક્તિ જીવિત છે તો તે દરમિયાન મુદતી વીમા પોલિસી એટલે કે એન્ડોવમેન્ટ પોલિસીની ખાસિયત મુજબ ચોક્કસ નક્કી કરેલ મુદતે અથવા તો વીમા ધારકને સમયાંતરે નિયમિત આવક મળતી રહે છે. જો મુદતી વીમા પોલિસી, મુદત એટલે કે અમુક ચોક્કસ ટાઈમ શું હોય? તમારે 10 વર્ષ સુધી ફોર એક્ઝામ્પલ તમે પ્રીમિયમ ભર્યું હોય અને તમે નિવૃત્ત થઈ ગયા 58 વર્ષે, તો તમને શું થશે? દર મહિને અથવા તો દર વર્ષે ચોક્કસ રકમ જે તમે પ્રીમિયમ ભર્યું છે તો એમાંથી નિયમિત તમને આવક મળતી રહે છે. અકસ્માત સામે વધારાનું રક્ષણ આપતી વીમા પોલિસી એટલે કે એક્સિડન્ટ પોલિસી આધુનિક સમયની વિટંબણા અનુસાર રસ્તા, રેલ, હવાઈ વાહન અકસ્માતોની શક્યતાઓ વધી જાય છે અને વીમા ધારકને તે અંતર્ગત થતી જાનહાનિ સામે વધારાની રકમનો લાભ મળે છે. આપણે અગાઉ જ ચર્ચા કરી કે આજકાલના સમયમાં અકસ્માત હોય કે રેલ, હવાઈ વાહન જ્યારે આપણે પરિવહન કરતા હોઈએ ત્યારે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. તો એ અંતર્ગત જો આપણી પાસે એક્સિડન્ટ પોલિસી હોય તો એને આધારે આપણને એ રકમનો લાભ મળે છે. જો તમે જાણતા હોય મિત્રો, તો તમે જ્યારે રેલવે ટિકિટનું બુકિંગ કરાવો છો ને ત્યારે પણ તમારી પાસે 1 રૂપિયો વધારે લેવામાં આવે. એટલે કે ચોક્કસ અમુક, આઈ એમ નોટ શ્યોર, પણ અમુક રકમ તમને વધારે લેવામાં આવે છે જો તમે ઈચ્છો તો. એટલે શું થાય કે તમે જ્યારે પ્રવાસ કરતા હોય અને ન કરે નારાયણ અને અકસ્માત સર્જાય તો તમને એમાંથી બેનિફિટ મળે. પછી આપણો બીજો પ્રકાર જે છે સામાન્ય વીમો. તો માંદગી દરમિયાન રક્ષણ આપતી વીમા પોલિસી એટલે કે મેડિક્લેમ પોલિસી આધુનિક સમયમાં શારીરિક અને માનસિક શ્રમ તેમજ તાણને કારણે બીમારીનું પ્રમાણ નાની ઉંમરથી વધ્યું છે.
વીમા ધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર, દવાઓ, ઓપરેશન માટે થતા નાણાકીય ખર્ચ સામે રક્ષણ મળે છે. હવે આજકાલનો સમય એવો છે કે ઘણી નાની ઉંમર હોય છતાં પણ મોટી મોટી બીમારીઓનું પ્રમાણ વધે છે અને કેન્સર છે, હાર્ટ એટેક સર્જરી છે, તો એવી બધી મોટી મોટી બીમારીઓ સામે રક્ષણ મળી રહે, એને સારવાર માટે આપણી પાસે પૈસા મળી રહે, દવાઓ, ઓપરેશન માટે નાણાકીય ખર્ચ સામે રક્ષણ મળે, એ માટે આપણે મેડિક્લેમ એટલે કે જે માંદગી દરમિયાન રક્ષણ આપતી પોલિસી જે છે એ ઓપન કરાવવામાં આવે છે. આગના જોખમ સામેનો વીમો એટલે કે ફાયર ઇન્સ્યોરન્સ ઘરેલું તથા વ્યાવસાયિક ભવનો તેમજ તેમાં રહેલી સામગ્રીને આગથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. જો તમારી સામે આગના જોખમ સામેનો વીમો એટલે કે ફાયર ઇન્સ્યોરન્સ હોય તો કોઈ આપણું ઘર હોય અથવા તો વ્યાવસાયિક ભવન હોય, કોઈ કંપની હોય, ફેક્ટરી હોય અને અચાનક આગ લાગે શોર્ટ સર્કિટથી કે કોઈ પણ અન્ય કારણોસર જો આગ લાગે તો એનાથી થતા નુકસાન સામે આપણને રક્ષણ આપે છે. આ પોલિસીને અનુમતિ અનુસાર વાવાઝોડા, પૂર, ભૂકંપ, કુદરતી કે માનવ સર્જિત આફતોમાં વિસ્તારવામાં આવે છે. એટલે કે વાવાઝોડું આવે અથવા તો પૂર, ભૂકંપ હોય એવી કુદરતી આપત્તિ કોઈક આવી જાય અથવા તો માનવ સર્જિત, મેં તમને કીધું એ પ્રકારે કે કોઈક શોર્ટ સર્કિટ સર્જાય તો એના કારણે જો આગ લાગે તો આગના જોખમ સામેનો વીમો લીધો હોય તો ફાયર ઇન્સ્યોરન્સ તો આપણને જે આપણું નુકસાન છે એ મળવાપાત્ર થાય છે. પછી છે સમુદ્રી વ્યાપારનો વીમો એટલે કે મરીન ઇન્સ્યોરન્સ. આ વીમા અંતર્ગત જહાજ, તેમાં રહેલ સામાન, ચાલક દળ, મુસાફરો એટલે કે જે ક્રૂ મેમ્બર્સ હોય એ માલિકની જવાબદારીઓનો સમાવેશ થાય છે. તે આગ, વાવાઝોડા કે અન્ય સમુદ્રી જોખમ સામે રક્ષણ આપે છે. ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટીને થતું નુકસાન પણ આવરી લેવામાં આવે છે. હવે જુઓ, મોટે ભાગે જે સમુદ્રી વ્યાપાર હોય એમાં જે શિપ્સ હોય અથવા તો સ્ટીમર એ એક પાર્ટી હોય એને બીજી પાર્ટી સુધી એનો પહોંચાડે, તો એ બિટવીન જે થર્ડ પાર્ટી છે તો એનો ઇન્સ્યોરન્સ પણ આવરી લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે તમારી પાસે કોઈ કાર છે અથવા તો બાઇક છે અને તમે ડ્રાઈવ કરો છો તો તમે ફર્સ્ટ પાર્ટી અથવા તો ઓનર કહેવાઓ. ઓકે, તમે ઓનર કહેવાય, પરંતુ સામેની વ્યક્તિ જે છે જેની સામે તમારો અકસ્માત થયો છે, જો તમારી પાસે થર્ડ પાર્ટીનું પોલિસી હોય તો એ સામેના વ્યક્તિને પણ એમાંથી અમુક રકમ મળવાપાત્ર છે, તો એને આપણે શું કહીશું? ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટી. પછી છે વાહન અંગેના જોખમ સામેનો વીમો એટલે કે મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ. તમને ખબર છે ઇફકો ટોક્યો છે કે બજાજ છે, એ બધી કંપનીઓ જે વાહન અંગેના જોખમ સામેનો વીમો કરાવે છે. તો કાર, ટ્રક, મોટરસાઇકલ જેવા વાહનોને નુકસાન અને ચોરી સામે રક્ષણ આપે છે. પછી છે ચોરી લૂંટફાટના જોખમ સામેનો વીમો એટલે કે થ્રેફ્ટ ઇન્સ્યોરન્સ. તો વીમાથી આરક્ષિત થયેલ જગ્યાએ ચોરી, લૂંટફાટના આશયથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. કોઈક લોકર ફેસિલિટી હોય કે મોટી કોઈ કંપની હોય, ક્યાં તો પછી કોઈક એરિયામાં તમારું ગોડાઉન હોય તો જો ત્યાં ચોરી લૂંટફાટ હોય, ઘરેણાં મૂકવાની જગ્યા લોકર્સ, તો એની સામે એ જે વીમો છે આપણને શું આપે છે? આપણને નુકસાન સામે ભરપાઈ કરી આપે છે. આ ઉપરાંત પાક વીમો એટલે કે ખેડૂતો પોતાનો જે પાક હોય તો એનો વીમો પણ શું કરે છે? ઉતરાવે છે. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય કે બીજા કોઈ કારણસર કોઈક જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય, પશુધન વીમો એટલે કે ખેડૂતો પાસે જે પોતાના પશુઓ છે, તો ફોર એક્ઝામ્પલ બકરી હોય, ગાય હોય, ભેંસ હોય. હવે તમે જોયું હશે તો મિત્રો, જે ગાય ભેંસ હોય એને જે પોલિસી હશે ને તો એના કાન ઉપર એક પીળા કલરનું લેબલ લગાવવામાં આવે અને એની ઉપર રજિસ્ટ્રેશન નંબર લખવામાં આવે, જેથી કરીને ત્યારે જે કોઈક પરિસ્થિતિ નિર્ણય ઉદ્ભવે તો એનાથી આપણે કરી શકીએ. પછી બાંહેધરી અને જામીનગીરી અંગેના જોખમ સામેનો વીમો વગેરે જેવી વીમાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. આમ વીમા સેવા એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલ ગોઠવણ છે, જેમાં અગાઉથી યોગ્ય પોલિસીની ખરીદી અને નિયમિત પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવ્યું છે. તમને પૂછાઈ શકે કે શું છે વીમા સેવા? તો એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલી એક ગોઠવણ છે કે જેમાં કોઈક હોનારત થાય કે નુકસાન થાય એ પહેલાં તમારે પોલિસીની ખરીદી કરવાની હોય છે અને સાથે સાથે નિયમિતપણે પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવે છે. નિયત પ્રીમિયમ ભર્યા બાદ વીમા ધારકને મોટી ચિંતામાંથી મુક્તિ મળે છે. અને જો તમે નિયમિત પ્રીમિયમ ભરતા હોય તો તમારી સાથે કોઈક આકસ્મિક વસ્તુ સર્જાય તો એની સામે આપણને શું થાય છે? ચિંતામાંથી મુક્તિ મળે છે અને વળતર પણ મળે છે. તો શા માટે આપણે વીમા જરૂરી છે અને જીવન વીમા અને જે અન્ય વીમાઓ છે સામાન્ય વીમા, એની આપણે ચર્ચા કરી. આશા રાખું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.